એક દિવસ આ છોકરો મેકઅપ કરીને આરીસા સામે ઊભો હોય છે. જ્યારે તેના મમ્મી જોવે છે તો ફટાફટ તેનો મેકઅપ ઉતારીને તેને કહે છે કે તું છોકરો છે, છોકરી નહીં. ત્યારે છોકરો કહે છે કે હું તો શિવા છું, અને શિવા તો અર્ધનારેશ્વર હોય છે ને. છોકરો તેના મમ્મીને પીળું ટી શર્ટ લેવાનું કહે છે, અને નિશાળમાં નાટક હોય છે ત્યારે છોકરાને છોકરીના વેશમાં જોઈને તેના પપ્પા ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને તેની ઢીંગલી પણ તોડી નાખે છે. પછી શિવા ગુમસુમ રહેવા લાગે છે. પછી એક દિવસ મા પપ્પાને સમજાવે છે કે શિવા જેન્ડર આઈડેન્ટિટી થી પાર થઈ રહ્યો છે, આપણે તેને સમજવો જોઈએ. પણ પપ્પા ગુસ્સે આવીને ઘર છોડવાની ધમકી આપે છે, અને મા શિવાને પીળું ટી શર્ટ અને ઢીંગલી આપે છે, જેને જોઈને એ ખૂબ જ ખુશ થઈ જાય છે. સાંજે શિવા માટે પપ્પા બંદૂક લઈને આવે છે, એ તેને જરા પણ નથી ગમતી. આ બધું જોઈને તેના પપ્પા ખૂબ જ ગુસ્સે આવી જાય છે અને શિવાને આખી રાત બહાર રાખે છે અને માને અલગ રૂમમાં બંધ કરી દે છે. સવારે માં નીકળીને શિવાને ગળે લગાડી લે છે અને પપ્પાને કહે છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ મારો દીકરો જેમ જીવવા માંગે છે તેમ જ જીવશે અને એ તેની જિંદગી ખુદ બનાવશે. મિત્રો, તમે પણ